હું ઘાસુરા જુલ્ફિકર પ્રિન્સિપાલ સિટી હાઈસ્કૂલ પાલનપુરથી બોલી રહ્યો છું. અહીંયા સિટી હાઈસ્કૂલની અંદર અમારે ત્યાં લગભગ 1300 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. સામે નૂતન હાઈસ્કૂલમાં હાલની તારીખમાં 201 વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. ટોટલ 1500 બાળકો અહીંયા ભણે છે. એમના વાલીઓની પણ આવર જવર થતી હોય અને અહીંયા બાજુમાં કચરો બહુ ફેંકતા હોય છે. અને છેલ્લા 5 વર્ષથી એટલી બધી ગંદકી થાય ને મરેલા કૂતરા પણ અહીંયા નાખી જતા હોય છે આ લોકો. એટલે હવે એમાં બાળકોના સ્વાસ્થ્યમાં બહુ ખરાબ અસર ન પડે એ માટે મેં બહુ બધી રજૂઆત કરી છે. સૌથી પહેલાં મેં અહીંયા નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી, કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી અને છેલ્લે ગાંધીનગર આપણે મુખ્યમંત્રી સાહેબ સુધી પણ મેં રજૂઆત કરી છે, પણ એનો નિવેડો આજ દિન સુધી આવ્યો નથી. તો મારી એક વિનંતી એવી છે કલેક્ટર સાહેબ અને ચીફ ઓફિસર સાહેબને કે અહીંથી આ કચરાનો જો સ્ટેન્ડ હટાવી દેવામાં આવે તો બાળકોનું સ્વાસ્થ્ય જે છે જોખમાય નહીં. શું આપને લાગે છે કે અહીંયા જે મૂવેબલ ટ્રોલી આવે ટ્રેક્ટરની એ રાખી દેવામાં આવે અને એના દ્વારા 2-3 ફેરા અહીંથી જે ઉપાડી અને ડમ્પિંગ સાઇટમાં નાખી દેવામાં આવે તો આ કચરો ભેગો ના થાય, તો એનું સોલ્યુશન લાગે છે ખરું આપને? સોલ્યુશન એટલે કે એ પૂરેપૂરો સોલ્યુશન તો નહીં જ થાય એનાથી. એકવાર આ લોકોએ પ્રયત્ન કર્યો, નગરપાલિકા ટ્રેક્ટર મૂક્યું હતું પણ ખરું, પણ કોઈ લોકો બહારથી પબ્લિક આવે એટલે ટ્રેક્ટરના જે ટાયર હતા ટાયર પણ બાળી નાખ્યા હતા. એટલે એ પછી એમનો જે હતો એ સોલ્યુશન થયો નથી એ પ્રશ્નનો. એ ટ્રેક્ટરને જે બાળી નાખ્યું હતું એના ટાયર જે બાળી નાખ્યા હતા એમના પર નગરપાલિકાએ કોઈ ફરિયાદ કે કોઈ એક્શન લીધી હતી? નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી. ખાલી ટ્રેક્ટર લઈને જતા રહ્યા હતા, સડેલું પણ જે બળેલું ટ્રેક્ટર પણ લઈને જતા રહ્યા. કેટલા સમય પહેલાંની વાત છે? આ લગભગ 6 મહિના થયા. આ બાબતે તમે અહીંની જે જનતા છે એમને કચરો ના નાખવા બાબતે તથા અહીંના હોટલવાળાઓને કોઈ સંદેશ આપવા માગો છો જેથી અહીંયા સ્વચ્છતા જળવાઈ રહે? હવે જે કચરાવાળા જે હોટલવાળા છે એ પણ રાત્રે મોડે 12 વાગ્યા પછી કચરો નાખી જતા હોય છે, પણ આ પબ્લિકને પણ અમે એમને પણ સમજાવ્યા છે, પણ એ અમારા જે બધા જ જે છે એ બધું જ ખોટું જ પડ્યું. તમામ સોલ્યુશન ખોટા પડે છે અમારે. પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં જે રાજગઢી નાગણેજી માતાનું મંદિર અને બનાસ બેંક જે છે અને આજુબાજુની જે સ્કૂલો છે એની વચ્ચે એક ડમ્પિંગ સાઇટ બાબતે આપણે રજૂઆત કરેલી છે, કચરાની ડમ્પિંગ સાઇટ વિશે. એનું સોલ્યુશન આપની દ્રષ્ટિએ શું છે? સૌ પ્રથમ તો આપણી ઐતિહાસિક નગરી પાલનપુર એટલે એ નવાબી નગરી, ફૂલોની નગરી, અત્તરોની નગરી, કવિઓ અને સાહિત્યની નગરી, જેનું નામ દેશ વિદેશમાં ગુંજે છે. અને પાલનપુર એટલે એ પાલનપુરનો વતની હોય એ દુનિયાના કોઈ પણ ખૂણે હોય, પાલનપુરનું નામ પડે એટલે એક અલગ જ પ્રકારની એને લાગણી થાય. હવે અત્યારે પાલનપુર વિધાનસભા કહો કે પાલનપુર શહેરી વિસ્તારની અંદર આપણે ઠેર ઠેર જે ગંદકીઓનું રાજ જોઈએ છીએ, એ રાજગઢી વિસ્તાર હોય, બનાસ બેંક પાછળનો રહે, તો આમાં થાય છે શું કે સપોઝ કે કોઈ પણ જગ્યાએ ગંદકી થતી હોય ને એમાં પણ રહેણાંક વિસ્તાર હોય એટલે કે બફર ઝોન કહેવાય, એ બફર ઝોન વિસ્તારમાં આવી ગંદકીઓ તો થવી જ ન જોઈએ. અને રિસેન્ટલી 1 એપ્રિલથી 2016નો જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો જે કાયદો છે એ 2026 અપડેટ કરી અને એની અંદર સુધારા વધારા કરવામાં આવેલા છે. તો આવી જે ગંદી વસ્તુઓ હોય એમાં ડ્રાય અને વેટ એટલે સૂકું અને લીલું હોય, એને જે તે વિસ્તાર એ ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, એની નૈતિક જવાબદારી બને છે કે એને વ્યવસ્થિત રીતે જે તે રહેણાંક વિસ્તારેથી લઈ અને લેન્ડફિલ સાઇટ હોય ત્યાં એનું નિકાલ કરવાનો હોય છે કે જે રિસાયકેબલ ના હોય, અથવા જે અમુક વસ્તુ હોય કે જે રિસાયકેબલ બની એમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનતી હોય એ વસ્તુનું જે તે સંસ્થાઓએ ઉપાય કરવાનો રહે છે. ન કે રહેણાંક વિસ્તાર, શાળા હોય, ધાર્મિક જગ્યાઓ હોય એ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગંદકીના ઢગ કરવાની જે શું કહેવાય નગરપાલિકાની કોઈ જ પ્રકારની એ એમની જવાબદારી નથી હોતી અથવા એમની કામગીરી એ નથી. એમને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા, ટેકનિકાલિટી ચેન્જ કરી અને એ ગંદકીને તાત્કાલિક ઉપાડી અને ડમ્પિંગ સાઇટ અથવા લેન્ડફિલ સાઇટ જેવી જે વ્યવસ્થા હોય ત્યાં મૂકવી પડે છે. આવી જે વ્યવસ્થા છે એને લઈ અને પાલનપુર વિધાનસભાના બીજા પણ મુદ્દા આપણે જોઈએ તો શિક્ષણનો છે, આરોગ્યનો છે, સિવિક સેન્સ એ ખૂબ જ મોટી વસ્તુ છે. હવે હું મોટી દાર્શનિક ફિલોસોફિકલ વાતો કરું મારા અભ્યાસ પ્રમાણે કે મારા પ્રેક્ટિકલ નોલેજ પ્રમાણે, પણ મારી અંદર જો એક સિવિક સેન્સ ન હોય, કચરો જ્યાં ત્યાં નોખી દેવો, કાગળ કોઈ તો પછી પોલિથીન, પ્લાસ્ટિકને પ્રોત્સાહન આપવું, એ વસ્તુને પ્રોત્સાહન જ ન અપાય.
પછી આપણે રસ્તામાં ગાડી લઈને જતા તો બિલકુલ ટ્રાફિક નિયમને ઉલ્લંઘન કરીને આપણે ગાડી ચલાવી અથવા ગાડીની અંદર મોટા હોર્ન કે આ મૂકવું. એટલે કહેવાનો મતલબ કે સિવિક સેન્સ એક પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ માણસની અંદર, જે એના સંસ્કારો, એના મેનર અને એટીટ્યૂડ કેળવે છે. દરેક મા બાપ, એના પરિવાર એ ઈચ્છે કે મારું બાળક આવું થાય, પરંતુ એ વ્યક્તિની અંદર એ જ્યાં સુધી એ વસ્તુ ન ઉતરે, જો સિવિક સેન્સ ન હોય, તો એ આપણો પરિવાર, આપણો સમાજ, આપણું નગર, આપણું રાજ્ય, આપણું દેશ, જે આપણે રાષ્ટ્રહિતની વાત કરીએ છીએ, રાષ્ટ્ર સર્વોપરી, કેવી રીતે થઈ શકે? તો આ સૌથી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. બંધારણે બક્ષેલા સમાનતાનો આર્ટિકલ 14ની અંદર જે આપણો અધિકાર છે, પછી નાગરિક સ્વતંત્રતાનો આર્ટિકલ 21ની અંદર છે. તો આ પ્રકારના જે સ્વતંત્રતાઓના હકો અને અધિકારો આપેલા છે એને સરકાર ઇમ્પ્લિમેન્ટ કરે છે. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ એ બંધાયેલા છે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. પરંતુ એ વસ્તુ છેવાડાના કે ગામડાની અંદર લોકો સુધી જે ફાળવવામાં આવતી રકમો છે એ આપણે જોઈએ છીએ કે દર વર્ષે બજેટ બને છે એમના માટે, એમના વિકાસના કામો માટે. આપણે કરોડો ખરબોની વાતો કરીએ છીએ, નથી ઘણા બધા મંત્રીઓ કહેતા કે આટલા આટલા રૂપિયા ફાળવ્યા, ધારાસભ્યો કહેતા હશે. તો એ રૂપિયા નીચે સુધી કેમ નથી આવતા? ફરીથી એ જ નૈતિકતા અને સિવિક સેન્સની વાત આવી. કારણ કે જો નાગરિક જાગૃત નહીં થાય અને પોતાના અધિકારો, હકો પ્રત્યે એને જાગૃતતા નહીં આવે તો આ કરોડો ખરબો સ્વાભાવિક છે એ પછી ભ્રષ્ટાચારમાં આપણે જોઈએ છીએ દિવસે ને દિવસે એસીબીમાં કેટલા અધિકારીઓ કે કેટલા કર્મચારીઓ પકડાય છે, કેટલા કમ્પાઉન્ડો બહાર આવે છે. તો આ રૂપિયાનો નૈતિકતાના ધોરણે અમલ થાય એના માટે જવાબદારી કોની છે? નાગરિકની. નાગરિકની જવાબદારી ક્યારે બનશે? એ બંધારણ જાણશે, કાયદો જાણશે, પોતાના હકો અને અધિકારો જાણશે. તો આ હકો અને અધિકારો જાણશે અને પોતાનો અવાજ ઉપાડવાનો એ આગળ આવશે, પ્રશ્નો પૂછવા આગળ આવશે નૈતિકતાના ધોરણે, અહિંસક રીતે, ગાંધી ચીધ્યા માર્ગે, કોઈ પ્રકારની હિંસા કે ઉગ્રતાથી નહીં. અને જો આ પોતાના હકો અને અધિકારો માટે આગળ આવશે તો એ કોઈ પણ ધારાસભ્ય હોય આપણા વિસ્તારનો, આપણો નગરસેવક હોય, આપણા ગ્રામ પંચાયતનો સરપંચ હોય કે આપણા જિલ્લા તાલુકા પંચાયતના ડેલિગેટ હોય, એ એમના આ બધા પ્રકારના કામો માટે બંધાયેલા છે. અને આ સિસ્ટમને પારદર્શી વહીવટ માટે આપણે પ્રેરવી પડશે, આપણે આગળ આવવું પડશે. અને આપણે આગળ આવશો તો એ કામ કરશે અને 100 રૂપિયો આવતો હશે તો એ પૂરો તમારા વિકાસ અને પોતાના ભવિષ્ય માટે વપરાશે. એટલે દરેક નાગરિકને આગ્રહભરી વિનંતી છે કે આપણા પાલનપુર માટે જાગીએ, સચેત રહીએ અને જવાબદાર બનીએ. અચ્છા, આપ પોતે એક અભ્યાસુ વ્યક્તિ છો અને નાગરિક તરીકે આપ ઘણી જગ્યાએ જનહિતના કામોને લગતી જે કંઈ પ્રોસિજર થાય છે, આરટીઆઈથી માંડીને જે કંઈ રજૂઆતો કરવાની હોય ગવર્મેન્ટમાં સતત કરતા રહો છો. આજે આ પાલનપુર નગરપાલિકાના પ્રાંગણમાં ઊભા છો અને એક્ઝેક્ટ આપની પાછળ શ્રી અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમા છે. શું આપને લાગે છે કે એ જે મૂલ્યો આધારિત રાજનીતિ કરતા હતા એ હાલમાં એ રાજનીતિ જળવાયેલી છે ખરી? બિલકુલ નહીં. અટલ બિહારી વાજપેયીજીનું ખાલી એક જ ઉદાહરણ આપું કે એ જ્યારે સંસદ ભવનમાં એક એવી ઘટના છે કે ગયા હતા અને જ્યારે એમની એન્ટ્રીમાં માનનીય સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની છબી જે રેગ્યુલર રહેતી હતી પણ એમની નજરે પડી ગઈ નથી તો એમને તાત્કાલિક મંગાવી અને એ લગાવરાવી. એ જ રીતે એમને જ્યારે હેલ્થનો ઇસ્યુ પગનો થયો હતો અને માનનીય પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીએ અમેરિકામાં એમનું એ હેલ્થના ઇસ્યુને સોલ્વ કરવા માટે એક જે ભારતીય કમિટી વિદેશ જતી હતી એમાં એમને મોકલી અને એના શ્વાસનો ઇસ્યુ સોલ્વ કરાવ્યો હતો. એટલે કહેવાનો આશય કે પાર્ટીઓ કોઈ પણ હોય પણ એક નૈતિકતા, માનવતાના મૂલ્યે એકબીજા માટે મદદ અને સહકારિતાની ભાવના રાખતા એ માનનીય અટલજી હોય કે સામે જવાહરલાલ નહેરુની થોટ હોય, એ માત્ર એમના કેન્દ્ર સ્થાને રહેતા નાગરિકો અને નાગરિક સમાજ અને એ નાગરિકો માટે એમણે જે રહ્યા ત્યાં સુધી શું કહેવાય અગણ્ય અને આપણે કલ્પના ન કરીએ એટલા કામો કરતા રહ્યા. પણ દુઃખની વાત એ છે કે અત્યારે વાતો સારી ખૂબ થાય છે પરંતુ જે આપણે ગ્રાઉન્ડ રિયાલિટી જોઈએ ત્યાં આપણે બંધારણે બક્ષેલા હકો અને અધિકારો માટે આપણે ભય બાપા કરવા પડે છે. આપણો દેશ લોકતાંત્રિક છે, એની અંદર જે રાજનીતિક મૂલ્યો છે એ ખરેખર જે હોવા જોઈએ એ પાછા જનરેટ થાય એ માટે પબ્લિકને શું સંદેશ આપશો તમે? પબ્લિકે માત્ર ને માત્ર આપણા જે જનપ્રતિનિધિઓ છે આપણે મત આપી અને આપણી જવાબદારી ભૂલી દઈએ છીએ. કારણ કે આપણું જે મત છે ને એ સૌથી મોટામાં મોટું હથિયાર છે અને એ મતના કારણે એ જ્યાં ત્યાં બેસે છે અને એ મતની જો મહત્વતા નાગરિકો સમજી અને જેને મત આપી અથવા જેને પ્રતિનિધિ તરીકે આપણે મોકલીએ છીએ
એને જ્યાં સુધી આપણે સવાલો નહીં કરીએ, આપણા વિસ્તારમાં પડતી સમસ્યાઓ તકલીફો એને લઈ અને જાગૃત નહીં થઈએ, થાય છે શું કે મત બેંકમાં બે ભાગોમાં વેચાઈ જાય છે લોકો. હવે દાખલા તરીકે આ ફલાણા પક્ષનો વ્યક્તિ છે તો આ ફલાણા પક્ષનો વ્યક્તિ છે, તો બે ભાગમાં જે માસ વેચાઈ જાય છે, પ્લસ જે સત્તામાં બેસે છે એ એમના જે તરફેણની જે માસ હોય છે એમને સરકારની યોજનાઓમાં મદદરૂપ થાય, સહકાર આપે અને પેલો માસ એનાથી વંચિત રહે, એવું ન હોવું જોઈએ. જે પણ પ્રતિનિધિ જે પણ પક્ષનો ચૂંટાઈ અને જે શાસક કરવા બેસે શાસન કરવા, તો એને પછી એ નાગરિક બને છે બંધારણની ભાષામાં, અને એના માટે તમામ નાગરિકો એ નાત જાત ધર્મ કોઈ પણ ભેદભાવ વગર જ્યારે બી કોઈ પણ વ્યક્તિ પોતાનું કામ લઈ અને આવે, કામ લઈને આવું જ શું કરવા કરે, આપણે એવું કામ કરીએ કે લોકો આપણને જશ આપે, નેતાઓને કે પ્રતિનિધિઓને, કે શું ગજબનું કામ કરે છે આ નેતાજી. તો એ પ્રકારની આખી જે એટમોસ્ફિયર કેળવવાની જરૂર છે એ ક્યારે કેળવાશે? જ્યારે નાગરિકો જાગૃત થશે. એટલે નાગરિકોએ ખૂબ જાગૃત થવાની જરૂર છે. તમે જે નાગરિકોએ પ્રશ્ન પૂછવાની વાત કરી, હમણાં થતી લોકચર્ચાઓ પ્રમાણે પ્રજા પાસે રોજગારીનો અભાવ છે, સ્કિલેબલ અથવા તો જોબ સેટિસ્ફેક્શન મળી શકે એ રીતની એમની પાસે રોજગારી ના હોવા ઉપરાંત મોંઘવારીની માર પણ એમને પડે છે. તો એ જે માર પડી છે એની અંદર પ્રજા પ્રશ્નો પૂછવાનું ભૂલી ગઈ છે અથવા તો એનો અવાજ દબાઈ ગયો છે. શું આપને એવું લાગે છે? બિલકુલ. મેં અત્યારે જ હમણાં વાત કરી કે પોલિટિકલ એક માસ અને એક બીજો લેબર વર્ગ અથવા કામ કરતો મધ્યમ ગરીબ વર્ગ હોય છે. હવે અત્યારે પરિસ્થિતિ કેવી છે કે આપણે જોઈએ તો કોર્પોરેટ લોબિંગની આખી વ્યવસ્થા. હવે 100% વસ્તીની અંદર 20% જે વસ્તીનું પ્રમાણ છે ને એ આખા બાકીના 80%ના જે વસ્તીના પ્રમાણ છે ને એને એ જે હાંકે ને એ પ્રકારે હાંકે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ એસોસિએશન હોય, આપણે ખેડૂતની જ વાત કરીએ, ખેડૂતના પ્રશ્નો માટે ખેડૂતો એટલા બધા દુઃખી છે, એમને નથી MSP મળતા, એમને જે ઉપજ છે એનું પ્રોપર મળતું નથી. પણ થાય છે શું, કહેવાતા ખેડૂતના નેતાઓ અથવા એના સંગઠનો એ એમના વતી જઈ અને સાંઠગાંઠ કરી દે છે શાસક જોડે. એ જ રીતે બીજા કોઈ પણ વિભાગના એસોસિએશનો, હવે એસોસિએશનો બની ગયા છે, એટલે એસોસિએશનનો જે લીડર થઈને બને એ બાકીના 80-90%નું જે થવું હોય થાય, પરંતુ એ શાસક સાથે બેસી અને આખી જે વ્યવસ્થા છે, હવે રોજગારની વાત છે, અત્યારે ટેકનોલોજીનો યુગ છે. હમણાં જ જે કહીએ આપણે કેપિટલ કાઉન્ટિંગની વાત છે, તો હવે એઆઈનો જમાનો છે. હવે એઆઈની અંદર રોજગારીઓ અસંખ્ય છે, પણ આપણા ભારત દેશની વાત કરીએ તો આખો વર્ગ ખેતી સાથે અને લેબર સાથે સંકળાયેલો વર્ગ છે. તો હવે એ એઆઈને આ જે વર્ગ સાથે કેવી રીતે સંકલિત કરીને કામ કરીશું એ આપણે વિચારવું પડે. કારણ કે એ કંઈ એઆઈ તરત શીખી નથી જવાનું. મોબાઈલ તો મારા હાથમાં બી છે નાનામાં, પણ એ શું જુએ છે? રીલ જુએ છે, વોટ્સઅપ જુએ છે, નાની નાની વસ્તુઓ આવે છે, પરંતુ એને ટેકનિકલી જ્ઞાન નથી કે એનામાંથી કેવી રીતે ઘરે બેસી અને પૈસા કમાઈ શકે. તો આ લેવલે લોકોને રોજગારી મળે અથવા એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ્યાં હોય, ખેતી કરતા હોય, એજ્યુકેશનનું કામ હોય, હેલ્થનું વોટ એવર કામ હોય, એને એઆઈ સાથે સંકલિત કરી અને નાનામાં નાના માણસ સુધી કેવી રીતે પહોંચી શકાય અને રોજગારી કેવી રીતે મેળવી શકે એ પોલિસી મેકરનું કામ છે. એમને વિચારવું પડે.